ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગણિત વિષય 8 ના ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 11.1 ચાલુ છે. 11.1 માં મિત્રો આપણે દાખલા નંબર 5 પાંચમા દાખલામાં 3 આકૃતિ આપેલી છે. આકૃતિ નંબર 1 એક અર્ધવર્તુળ છે અને આ માપ આપેલું છે તેનો અર્ધવર્તુળ અને વ્યાસ 2.8. આકૃતિ નંબર 2 આકૃતિ નંબર 2 આ આપેલું છે આકૃતિ નંબર 2 ની અંદર આકૃતિ નંબર સી એમાં પણ અર્ધવર્તુળ અને આ રીતે અહીંયાથી આ માપ 2 સેન્ટીમીટર, અહીંથી આ માપ પણ 2 સેન્ટીમીટર અને આ માપ છે 2.8 સેન્ટીમીટર. મિત્રો ત્રણે ત્રણ આકૃતિ તમને મગજમાં બેસી ગઈ હશે. હવે આપણે રકમ વાંચીએ. એક કીડી કોઈ ભોગેતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થો ચારે બાજુ પરિમિતિ માર્ગે પરિભ્રમણ કરે છે. ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? બરાબર. તો સૌથી પહેલા આ આકાર અર્ધવર્તુળ છે. માની લો કોઈ વર્તુળ હોય મિત્રો, બરાબર. આ એની ત્રિજ્યા કહેવાય અને ત્રિજ્યાના બે ગણા છે વ્યાસ કહેવાય. તો ઉપરનો ભાગ હોય એવું આપણને લાગે છે. તો વ્યાસ કેટલો થાય? 2.8. તો વ્યાસ બરાબર 2.8 સેન્ટીમીટર. તેથી ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2 એટલે એનું અડધું એટલે 2.8 ના છેદમાં 2. તો ત્રિજ્યા r બરાબર થાય 1.4 સેન્ટીમીટર. અહીં ત્રિજ્યા છે 1.4, 28 ના અડધા 14, 1.4 સેન્ટીમીટર. હવે વર્તુળની પરિમિતિ આપણે ત્રણેયની પહેલા પરિમિતિ શોધીશું. એમાંથી કઈ પરિમિતિ કયા આકાર માટે વધારે છે? વર્તુળની પરિમિતિ 2πr, તો અર્ધવર્તુળની પરિમિતિ કેટલી? અર્ધવર્તુળની પરિમિતિ 2πr છેદમાં 2. તો πr થાય. અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય મિત્રો? πr. તો અહીંયા ગણતરી કરશું. π એટલે 22 ના છેદમાં 7, r એટલે 1.4. 1.4 છે ને 14 ના છેદમાં 10 પણ લખાય. 7 એકા 7, 7 દો 14, 2 એકા 2 એટલે 2 પંચા 10. તો 22 ના છેદમાં 5 એ આપણે ભાગાકાર કરીએ. 22 ના છેદમાં 5 બરાબર 2πr. પરંતુ અહીંયા સૌથી પહેલા મિત્રો આપણે એક કામ કરીશું. અર્ધવર્તુળની પરિમિતિ πr છે. હવે અહીંયા વ્યાસ અને આ પરિમિતિ બંને એનો આપણે કરવાનો છે સરવાળો. શું કરવાનો છે? સરવાળો. આખા અર્ધવર્તુળ છે એ અર્ધવર્તુળ આખો આકાર છે એમાં પરિમિતિ આખા આકૃતિમાં આકાર છે એની પરિમિતિ આપણે શોધીશું. આકૃતિની પરિમિતિ
આકૃતિ A છે એની પરિમિતિ તો અર્ધવર્તુળની પરિમિતિ પાઈ r વત્તા વ્યાસ પાઈ r પાઈ એટલે 22/7 r એટલે 1.4 પ્લસ વ્યાસ એટલે 2.8 તો આ આવશે 4.4 પ્લસ 2.8 બરાબર 8 ને 4 12 નો બગડો બધી એટલે આવશે 7.2 સેન્ટીમીટર આપણે અહીંયા લખી નાખીએ 7.2 સેન્ટીમીટર આની આખી 7.2 સેન્ટીમીટર આની આખી શું છે પરિમિતિ આકાર આખાને હવે બીજું આની અંદર 2.8 આ 1.5 1.5 અને 2.8 આ રીતે થશે તો અહીંયા પણ ત્રિજ્યા છે અર્ધવર્તુળની ત્રિજ્યા 1.4 થશે બરાબર અર્ધવર્તુળ ભાગની ત્રિજ્યા પરિમિતિ થશે પાઈ r આ અર્ધવર્તુળ છે એની પરિમિતિ થશે અર્ધવર્તુળની પરિમિતિ આપણે આગળ જોઈ ગયા પાઈ r થાય શું થાય અર્ધવર્તુળની પરિમિતિ અહીંયા જોઈ ગયા હતા પાઈ r થાય બાકીના ભાગની પરિમિતિ એમાં ત્રણ વિભાગ આવશે એક આ અને એક આ જે 2.8 છે તો 2.8 plus 1.5 plus 1.5 સમજાય મિત્રો તો શું થાય 5 દુ 10 ને 18 નો આંકડો વધીએ 2 ને 3 4 ને 5 5.8 સમજાય 5.8 આવશે 5.8 સેન્ટીમીટર અને અર્ધવર્તુળની પરિમિતિ આપણે પહેલા પણ શોધી લીધી છે અર્ધવર્તુળ જેનો વ્યાસ 2.8 હોય 4.4 આવશે અહીંયા જોઈ દીધી છે 4.4 તો આકૃતિ B ની પરિમિતિ કુલ પરિમિતિ આવશે અર્ધવર્તુળ ની પરિમિતિ પ્લસ બાકીના ભાગોની પરિમિતિ એટલે અર્ધવર્તુળની પરિમિતિ પાઈ r એટલે 4.4 આપણને ખબર છે 5.8 8 ને 4 12 નો બગડો વધીએ 4 ને 5 ને 5 10.2 સેન્ટીમીટર આકૃતિ B ની 10.2 સેન્ટીમીટર હવે આકૃતિ C માં આ જ વસ્તુ છે 2.8 અર્ધવર્તુળ તેથી અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાઈ r બરાબર 4.4 સેન્ટીમીટર કારણ કે એનો વ્યાસ એક જ છે પરિમિતિ બાકીના ભાગની પરિમિતિ બરાબર બાકીના ભાગની પરિમિતિ 1 અને 2 પ્લસ 2 એટલે 4 સેન્ટીમીટર એટલે આકૃતિ C ની પરિમિતિ બરાબર અર્ધવર્તુળ અને બાકીના અન્ય ભાગની પરિમિતિનો સરવાળો 4.4 અને 4 એટલે 8.4 સેન્ટીમીટર ત્રણેયની પરિમિતિ સહી હવે આપણો પ્રશ્ન એ છે કે સૌથી વધારે પરિમિતિ કોની થશે તો અહીંયા આપણે લખી શકીએ આકૃતિ B એની પરિમિતિ સૌથી વધારે છે એનાથી ઓછી છે આકૃતિ C એનાથી ઓછી છે આકૃતિ A એટલે 7.2 એનાથી મોટા છે 8.4 એનાથી મોટા છે 10.2 આપણો જવાબ છે સમજાણ મિત્રો આપણો જવાબ શું છે તો આ ખાદ્ય પદાર્થના ટુકડા B ના પરિભ્રમણ માટે તેને સૌથી વધારે અંતર કાપવું પડ્યું હશે 10.2 સેન્ટીમીટર તો આ દાખલો ખૂબ જ સારો છે મિત્રો આ દાખલો તમારી બાકી અને રફબુક બંનેમાં એક વાર એટલે કે ટોટલ 2 વાર લખવાનો છે ગણવાનો છે અને શીખવાનો છે બરાબર ચાલો તો આજના માટે આ દાખલા નંબર 5 પૂર્ણ કરીએ છીએ હવે આના પછીના સેશનમાં સ્વાધ્યાય 11.2 સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી બધું લોકોને વ્યવસ્થિત પૂરું કરી લેજો ચાલો મિત્રો મળશું આપણા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો
થેન્ક યુ.